જે પ્રમાણે જે સુનિલભાઈ તમે વાત કરી, ખાસ કરીને અમદાવાદમાંથી ભાજપના પ્રદેશ પ્રમુખ અને જ્યારે પ્રધાનમંત્રી મોદી આવ્યા હતા ત્યારે તેમણે નિકોલમાં સભા કરી. આ બધા જ જે નાના નાના સંકેતો છે એ ક્યાંક દર્શાવતા હતા કે જગદીશ વિશ્વકર્મા છે તેમનું કામ અમિત શાહની તેમની કહેવાય છે કે ખૂબ સારા એવા સંબંધો અને જે તેમની કાર્ય પ્રણાલી છે ક્યાંક તેમને અસર કરી હોય ને આ પદ માટે દાવેદાર કર્યા હોય તેમ તમને શું લાગે છે? જગદીશ વિશ્વકર્માની કેરિયર જોઈ તો 1998માં એવો છે ને એક બોર્ડના પ્રભારી તરીકે એમણે કામ શરૂ કરેલું અને એમણે 2 વખત ચૂંટણી છે એ નિકોલમાંથી ધારાસભામાંથી ચૂંટણી જીતેલા અને અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પદે રહી ચૂકેલી વ્યક્તિ છે. એટલે સંગઠનની ખૂબ જ એની પકડ અને અમદાવાદની ઉપર જેની પકડ હોય ને એની લગભગ ગુજરાતમાં, કારણ કે મધ્યસ્થ કાર્યાલય અમદાવાદ ખાતે, એટલે ત્યાં બધા જ રાજકીય તમામ નેતાઓની અવર જવર હોય, ગાંધીનગર હોય કે તો એ એક સત્તાનું એક સીડી હતી અને એમાં એમણે સુપેરે કામ કરેલું હતું. નિકોલમાં વડાપ્રધાન આવ્યા અને એ બહુ જ સૂચક બાબત છે કે ભાઈ જગદીશ વિશ્વકર્માનો એ વિસ્તાર છે ત્યાં આવવા પાછળ પણ ડેમેજ મેનેજમેન્ટ એક હતું અને બીજું સોશિયલ એન્જિનિયરિંગ અને થોડી બાબતો હતી, સ્થાનિક થોડોક રોષ ને એવી પણ બાબતો હતી, એ બધું એડ્રેસ થઈ ગયું.